ધારી અરુણ મુછાળા એન્જિનિયરિંગ કોલેજ ખાતે વહીવટીતંત્ર દ્વારા કૃષિ મેળો 2024નું આયોજન હાથ ધરવામાં આવ્યું। ત્યારે કૃષિ મેળામાં તાલુકાભરના મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। વૈજ્ઞાનિક ઢબે ખેતી કેમ કરવી, પાકમાં વધારો લેવા શું કરવું, બિયારણની ઉચ્ચતમ ક્વોલિટીનો ઉપયોગ કેવી રીતના કરવો અને ઓછી ખેતીમાં વધુ ઉત્પાદન મેળવી શકે તે માટે ખેતીવાડીના તજજ્ઞો દ્વારા વિશેષ સમજણ આપવામાં આવી। ત્યારે કૃષિ મેળામાં વહીવટીતંત્રના તમામ સ્ટોલ પણ રાખવામાં આવ્યા, જેમાં ખેતીવાડી શાખા, બાગાયત શાખા, પશુપાલન શાખા, સામાજિક વનીકરણ વિભાગ, તાલુકા હેલ્થ વિભાગ, આંગણવાડી વિભાગ, મામલતદાર વિભાગ તેમજ અલગ અલગ કંપનીના સ્ટોલો પ્રદર્શન માટે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા। ત્યારે આ પ્રસંગમાં ધારાસભ્ય જેવી કાંકડિયાની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે ઉજવવામાં આવ્યો। ત્યારે ધારી મામલતદાર અને વહીવટીતંત્રના તમામ અધિકારીઓ, કર્મચારીઓ સહિતના લોકોએ હાજરી આપી હતી। જે કાર્યક્રમ અંતર્ગત બહારથી આવતા ખેડૂતો માટે નાસ્તા અને જમવાની પણ વ્યવસ્થા વહીવટીતંત્ર દ્વારા રાખવામાં આવી। ત્યારે આ કૃષિ મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ધારી પોલીસ સ્ટેશન દ્વારા પૂરતો પોલીસ બંદોબસ્ત જાળવવામાં આવ્યો અને વહીવટીતંત્ર દ્વારા કાર્યક્રમ ખૂબ જ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યો હતો। મને જણાવો કે આ મિની ટ્રેક્ટર શું કામમાં આવે છે? આ મિની ટ્રેક્ટર નાના ખેડૂતો માટે કામ કરવા માટે ઉપયોગી છે। આમાં સાવ ટૂંકો ટર્ન આવે છે, કેપ્ટનનું પોતાનું એન્જિન આવે છે। આ ન્યૂ મોડલ ગયા વર્ષે લોન્ચિંગ કરેલું છે 200 DI-LS। આની પહેલાંનું જનરેશન આવતું 7 જનરેશન। કંપની પાસે હાલમાં 40 મોડલ છે મિની ટ્રેક્ટરની અંદર। આમાં તમે કેપ્ટનનું પોતાનું એન્જિન આવે, સાવ ટૂંકો ટર્ન આવે, 28 થી 39 લગીની જાળી આવે। આમાં હાઈ લો મીડિયમ ગેર આવે, 22 સ્ટેપની હાઇડ્રોલિક આવે છે અને 3 વર્ષની વોરંટી ટ્રેક્ટરની। ખેડૂતોને શું ઉપયોગી થાય છે આ ટ્રેક્ટર? ખેડૂતોને 4.5 ફૂટ લગીનું રોટાવેટર રાખી લેવાની છૂટ અને ડીઝલ ઓછું ઉપાડતું હશે, આઈ થિંક 1 લીટર ડીઝલ ઉપર। આજ રોજ તારીખ 6 ડિસેમ્બરના રોજ રવિ કૃષિ મહોત્સવ 2024 અંતર્ગત ધારી તાલુકાનો કાર્યક્રમ અરુણ મુછાળા એન્જિનિયરિંગ કોલેજ ખાતે યોજાઈ રહ્યો છે। ખૂબ જ બહોળી સંખ્યામાં 500 કરતાં વધુ ખેડૂતો, ભાઈઓ અને બહેનોએ આ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે। ખાસ કરીને બીજી વિગતે જોઈએ તો અહીંયા 15 થી 20 જેટલા સ્ટોલ અલગ અલગ પ્રકારના બેંકના, મામલતદાર કચેરીના, KYCના, બીજા કૃષિ યાંત્રિકીકરણના જે ખાનગી કંપનીઓના સ્ટોલ છે, સામાજિક વનીકરણ, ખેતીવાડી શાખા, બાગાયત શાખા, આત્મા પ્રોજેક્ટ, પ્રગતિશીલ ખેડૂત વગેરેના અલગ અલગ સ્ટોલનું પણ અહીંયા આયોજન કરેલું છે અને એ સ્ટોલમાં પણ ખેડૂતો બહોળી સંખ્યામાં ખેડૂતો તેનો લાભ લઈ રહ્યા છે। અને બીજી કાર્યક્રમની અન્ય વિગતમાં જોઈએ તો બપોર સુધી કાર્યક્રમ આ જગ્યા ઉપર છે અને બપોર પછી વર્કિંગ લંચ કર્યા પછી જે પ્રાકૃતિકનું મોડેલ ફાર્મ છે ચતુરભાઈ રૂડાની, એમના ફાર્મ પર બપોર પછીનો પ્રોગ્રામ એમના ફાર્મ પર રાખેલો છે અને ખેડૂતો, ધારી તાલુકાના ખેડૂતો ખૂબ જ ઉત્સાહભેર આ કાર્યક્રમમાં જોડાયા છે। રિપોર્ટર ડામોર વનરાજભાઈ, ધારી।